સુરતમાં એબીવીપી દ્વારા શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બંધ કરી દેવાતા વિરોધ કરાયો હતો, જેને લઈ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી। LLBના વિદ્યાર્થીઓના એડમિશનનું ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં બંધ કરવામાં આવ્યું છે, તો એડમિશનના સત્રથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરપાલિકા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। સાથે આ વિરોધ પ્રદર્શનમાં પરિપત્રની હોડી પ્રગટાવી હવન યજ્ઞ કરાયું। એબીવીપીના વિરોધને લઈને કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। મારું નામ દેવ પટેલ છે। એમાં જે એસટી કેટેગરીના જે મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ આવે છે તેની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે, અને જે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ છે તેમાં હજી સુધી વિદ્યાર્થીઓને એડમિશન થયા નથી। એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માંગણી એ છે કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બંધ છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પાછી ચાલુ કરવામાં આવે, અને જે એડમિશન અટકા છે ગ્રાન્ટેડ એન્ડ કોલેજમાં લો કોલેજોમાં તે પાછા પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગણી છે। જે અમારી માંગણી પૂરી નહીં થાય તો આગળના દિવસોમાં વિદ્યાર્થી પરિષદ આની આ રીતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરતું રહેશે। આજે 1000 જેટલા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।